સુરતમાં લસકાણામાં નકલી તબીબ પકડાયો। ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો। 10 પાસ તબીબ ચલાવતો હતો ક્લિનિક। પોલીસે નકલી તબીબની ધરપકડ કરી લીધી છે। અગાઉ પણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીએ જામીન પર છૂટ્યા બાદ ફરીથી ક્લિનિક શરૂ કરી દીધું હતું। આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। शिवम क्लिनिक नाम का यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है। ये 10वीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है। इसका नाम है कमलेश रामदेव राय। ये सीतामढ़ी बिहार का रहने वाला है। इसके पास से तो सर्जिकल किट, सिलाई किट्स है, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है, डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं, एलोपैथिक दवाइयां, वो पूरा जत्था इसके पास से बरामद हुआ है। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આજે ભાવનગરની મુલાકાતે હતા। ભાવનગર ખાતે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુપ્રસિદ્ધ તીર્થધામ રાજપરા મુકામે બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના દર્શન કર્યા। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા, સાંસદ નીબુબેન બાંભણિયા તેમજ ધારાસભ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। फिल्म अभिनेत्री और सांसद कंगना रनौत सोमनाथ महादेवना दर्शन करवा पहुंचा। कंगनाए दर्शन बाद जलाभिषेक करी शीश झुकाव्યું। कंगनाए पहली बार ध्वजा पूजानो लहावो लीधो। सोमनाथ ट्रस्टे देवी पार्वतीनी प्रसाद तरीके साड़ी अर्पण करी। कंगनाए आध्यात्मिक पर्यटन ने प्रोत्साहन आपवा पीएम मोदीना प्रयासोनी प्रशंसा करी। अभिनेत्री कंगना रनौते सोमनाथ दादाना दर्शन कर्या हता। विशेष पूजा पण करी हती। कंगनाए दर्शन बाद जलाभिषेक कर्यो हतो। केंद्रीय गृहमंत्री 2 दिवस गुजरातना प्रवासे छे। अमित शाह आज भावनगर में सभा गजवशे। प्रदेश प्रमुखनी नियुक्ति बाद अभिवादन सभा योजाशे। प्रदेश प्रमुख 1,51 पुस्तकों भेट आपशे। केंद्रीय गृहमंत्री कार्यालयनुं पण लोकार्पण करवाना छे। भारतीय जनता पार्टी ने नवा प्रदेश प्रमुख मळ्या छे, जे तमाम जिल्लाओनो प्रवास करी रह्या छे। आज भावनगर जिल्लानो प्रवास खेडी रह्या छे, एटले के भावनगरनी अंदर अभिवादन समारोह जे छे ते योजाવાનો छे અને ભાવનગરની અંદર નવું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય થયું છે અને તેનું લોકાર્પણ પણ આ પ્રસંગે થવાનું છે। તે પૂર્વે એક મોટી સભા જે છે તે સંબોધિત કરવાના છે। મહત્વનું એ છે કે અભિવાદન સમારોહ નામની આ સભાને સંબોધિત કરવાના છે। તેમાં ખાસ ઉપસ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ જે છે તે યોજાવાનો છે। જ્યારથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી તેમનો એપ્રોચ રહ્યો છે કે તેમના અભિવાદનની અંદર તેમને પુસ્તકો ભેટ મળે તે પ્રકારની તેમની વાત રહી છે અને તે પરંપરા ભાવનગરમાં પણ જોવા મળી રહી છે। એટલે કે ભાવનગરની અંદર 1,51,000 જેટલા બુક્સ જે છે તે એકત્ર કરવામાં આવે છે અને આ 1,51,000 બુક્સ જે છે આ તેમના અભિવાદન સમારોહની અંદર તેમને અર્પણ કરવામાં આવશે। મહત્વનું એ છે કે તેની સાથે સાથે હર ઘર સ્વદેશી અભિયાન જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। તેનો એક મેસેજ જે છે તે પણ આપવામાં આવશે અને તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, તેમાં ભાવનગર ખાતે પણ સભાને સંબોધન કરશે। મહત્વનું એ છે કે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે પણ યોજાવા જઈ રહી છે। તે પૂર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ સભા થકી બૂસ્ટઅપ મળશે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। દૂધસાગર ડેરીમાંથી વિપુલ ચૌધરી બહાર। કાયદાકીય અડચણોને કારણે ચૂંટણી નહીં લડી શકે। 7 ડિસેમ્બરે ડેરીની ચૂંટણી યોજાવાની છે અને ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી। સહકારી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિને 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તે સહકારી સંસ્થાની કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરી શકે। ચૌધરીને સાગર દાણ કૌભાંડ કેસમાં આવી સજા પડેલી હોવાથી જ તેમનો માર્ગ બંધ થયો છે। તો ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી હવે ભાગ નહીં લઈ શકે। કાયદાકીય અડચણોને કારણે તેઓ ચૂંટણી નહીં લડી શકે। દૂધસાગર ડેરીમાંથી વિપુલ ચૌધરી હવે બહાર। 7 ડિસેમ્બરે ડેરીની ચૂંટણી યોજાવાની છે, જેમાં વિપુલ ચૌધરી આ ચૂંટણી નહીં લડી શકે। ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે વિપુલ ચૌધરી અને ફરી 7 ડિસેમ્બરે જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે તેઓ તેમાં સહભાગી નહીં બની શકે, ચૂંટણી નહીં લડી શકે।
દાદરાનગર હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને આ કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 થી વધુ પેટ્રોલ પંપ પર આવા બનાવો બન્યા. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવા આવે છે, જ્યાં પેટ્રોલ પંપના કર્મીઓ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી ત્યારબાદ બિલ ચૂકવવા ચાલકે પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો હતો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના જ આ સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધીમાં 3 થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો તમે તસવીરોમાં જોઈ શકો છો, 3 થી વધુ પેટ્રોલ પંપ પર આવા બનાવો બન્યા છે. ઘણા લોકો આવા ગાડીઓમાં પેટ્રોલ પંપ પર જાય છે, પેટ્રોલ પુરાવે છે અને પછી જ્યારે પૈસા આપવાના થાય છે ત્યારે ફરાર થઈ જાય છે. આવા પણ લોકો છે જેઓ ગાડી ચલાવે છે, પેટ્રોલ મફતનું ભરાવી લેવું છે અને એક રીતે આ લૂંટ જ કહેવાય. અધિકારીઓ પર ભાજપ એમએલએની નારાજગી પર બોલ્યા કોંગ્રેસ નેતા. કોંગ્રેસ એમએલએ તુષાર ચૌધરીએ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, આવું નિવેદન કોંગ્રેસ આપે તો સમજી શકાય. નારાજ એમએલએ કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં જોડાવવું જોઈએ. ભાજપના ધારાસભ્યોએ રેલીમાં આવી આક્રોશ વ્યક્ત કરવો જોઈએ. દાહોદમાં જે મહેશ ભુરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પ્રભારી મંત્રીની હાજરીમાં, તો મને પ્રશ્ન એ થાય છે કે આવું નિવેદન તો વિરોધ પક્ષના ધારાસભ્ય આપે તો સમજી શકાય કે સરકારમાં એમનો અવાજ સંભળાતો નથી, પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ્યારે આવું નિવેદન આપતા હોય તો એનું કારણ એક જ હોઈ શકે કે પ્રચંડ બહુમતીવાળી આ સરકારમાં ધારાસભ્યની ગણતરી સરકાર પણ નથી કરતી. છોટાઉદેપુરમાં કેસરપુરા પ્રાથમિક શાળા વિવાદમાં આવી. શિક્ષક પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો. તો શિક્ષકે માર મારતા વિદ્યાર્થીની તબિયત બગડી. વિદ્યાર્થીને સારવાર માટે CHC લઈ જવાયો. શિક્ષકે કયા કારણોસર માર માર્યો તેનું કારણ અકબંધ છે. શિક્ષક સામે કડક કાર્યવાહીની વાલીએ માંગ કરી છે. સાહેબે એને કંઈક મારપીટ કરી છે, એ બહુ શું સીધું થતું નહીં. અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં જ. એ નસવાડી 108માં લાવ્યા છે અને હમણાં દાખલ કર્યો છે નસવાડી હોસ્પિટલ. ત્યાં પોલીસ કેસ થાય અને એવી રીતે અમારી પિતા તરીકે પોલીસ કેસ થાય એવી અમારી માંગણી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BCA સેમેસ્ટર 5નું પેપર રદ કરાયું છે. એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના રોજ લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરાયું. જામનગરની HJ દોશી કોલેજના પ્રિન્સિપલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું એ જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા રદ કરાયું. બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતાં યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું. આ થિયરી પેપર હવે 22 નવેમ્બરે લેવાશે. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ શાહ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. અગાઉ આ મામલે ABVPના કાર્યકર્તાએ વિરોધ પણ કર્યો હતો. પરીક્ષકે ધ્યાન રાખવું જોઈતું હતું. એની એક આ બેકાળજીને કારણે 2200 થી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે. કડકમાં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય. એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે. ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ. તાલાલામાં 2 દિવસમાં 3 આંચકા અનુભવાયા. જૂનાગઢના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને આ ભૂકંપની તીવ્રતા 2.9ની નોંધાઈ. 2:29 કલાકે આ આંચકો આવ્યો. બીજો આંચકો 2:53 કલાકે અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ અને ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. ગઈકાલે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે પણ 2 નાના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.9 અને 3.0 માપવામાં આવી. દાહોદમાં પ્રભારી મંત્રીની મીટિંગમાં ભારે ગરમાગરમી થઈ ગઈ. ધારાસભ્યએ DDOની કામગીરી સામે સવાલ ઉઠાવી દીધા. MLA મહેશ ભુરિયા અધિકારીઓ પર વરસી ગયા. DDO મનસ્વી વહીવટ ચલાવતા હોવાનો MLAનો આરોપ. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં MLAના આક્ષેપો જોવા મળ્યા. મનરેગા સહિતના કામો ન થતા હોવાનો આરોપ લગાવ્યો. સંકલન દિશાની બેઠકમાં DDO હાજર ન રહેતા હોવાનો પણ તેમણે દાવો કર્યો. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે મેં એને પાસે પ્રશ્ન કર્યો નથી જવાબ એટલે પાછા હમણાં 5,000 કુવા 1 મહિનામાં આપી દીધા.
માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી, આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા. પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે, ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી. ધારાસભ્યોને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ થયા છે. ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોને મેલથી ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો મેસેજ મળતા વિવાદ થયો. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ભરતીની જાહેરાત કરી હતી. એનસીડી મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન સહિત વિવિધ વિભાગોમાં 42 જગ્યાની જાહેરાત કરાઈ. 5000 ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી. 1724 અરજી ક્વોલિફાઈડ ગણાઈ. અન્ય તમામ અરજી અયોગ્ય ગણવામાં આવી. તમામ પ્રક્રિયા 15 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં ઉમેદવારોને ફરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા જણાવવામાં આવ્યું, જેને લઈને વિવાદ છંછેડાયો છે. ભરતી પ્રક્રિયામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ મોટા ગોટાળા કરતા હોવાના આરોપો થયા છે. એ 1799 માંથી ખાલી 42 જગ્યા ભરવાની છે. ભરતી પ્રક્રિયા 15/11 પૂરી થઈ ગઈ છે. આમ છતાં જે આ ભરતી કમિટી છે, ભરતી કમિટીએ કોઈ પણ જાતના કાર્યાલય આદેશ કર્યા વગર, કોઈ પણ જાતનો હુકમ કર્યા વગર એમને મોને ઓન રાખીને પાછા જે ફેલ થયેલા ઉમેદવારો છે, જે 3699 ઉમેદવારો ફેલ થયા છે, એ ઉમેદવારોને ફરીવાર બોલાવે છે અને એના વાંધા માગે છે કે કોઈ લોકોને અન્યાય ના થાય એ માટે વગર કાર્યાલય આદેશે કે વગર કોઈ પત્ર બહાર પાડે પોતાની મનમાની હાકે છે. એકવાર તો ભાઈ નાપાસ તમે કર્યો છે તો ચકાસણી કરીને જ કર્યા હશે ને. ફોર્મની ઓનલાઈન ચકાસણી કર્યા સિવાય તો તમે ડિસ્ક્વોલિફાઈડ નહીં કર્યા હોય અને ક્વોલિફાઈડ લોકોને ફરી બોલાવવામાં આવે છે. તો જિલ્લા આરોગ્ય અધિકારીના ઇન્ચાર્જે જણાવ્યું કે લાયક ઉમેદવારોને યોગ્ય તક મળે તે માટે કમિટીએ આ નિર્ણય કર્યો છે. એવી ઘણી બધી જે છે વિગતો એમાં અરજી જે ખૂટતી હતી એવા જે ઉમેદવારો છે તેઓને ચર્ચા ભરતી કમિટીમાં કરવામાં આવી અને તેઓને પણ એક તક મળે અને ન્યાય મળે એના માટે ભરતી કમિટી દ્વારા નક્કી કર્યા મુજબ આવા ઉમેદવારોને ઈમેલથી જાણ કરી એમના જે કંઈ ખૂટતા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરો. સારેની સરકારી હોસ્પિટલમાં તબીબની દાદાગીરીનો આરોપ. સિવિલ હોસ્પિટલમાં હાજર મહિલા તબીબનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જલાલપુરના એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પર હાજર મહિલા તબીબે દર્દીના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. મહિલા તબીબે દર્દીને કહ્યું, હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો. દર્દીને યોગ્ય સારવાર ન મળતા તબીબ પાસે રજાની માંગણી કરી. ફરજ પર હાજર મહિલા તબીબ ગુસ્સે થઈ ગયા. ભાઈ તમે સવારે નહીં કહેવાય તો તમે હમણાં કેમ આવ્યો? હમણાં એટલા ભીડમાં તમે આવ્યો? હમણાં એવું નથી મેડમ, અત્યારે લગી હજી કોઈ સારવાર તો નથી થઈ. તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે રજા લેવા આવ્યા છે. અમારે બીજી કાઈ નથી. અમારે એક મિનિટ દૂર ઉભા બોલો, દૂર ઉભા રહે. હા બોલો. પેશાબ કરવાનો હવારે કીધું તો હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો બોપલાય નહીં. મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ. તમે રજા તમે લઈને જાઓ. રજા લઈને જઈએ ને ભાઈ. તમારે છે નોકર નથી હે, તમારી ઉંમર ને હું લીધા. તમે અમારો ઉપકાર નથી કરતા. તમે હા તો રજા જોઈ જેટલી થતી હતી એટલી હાલ કરવાનો ઓલા ફોન કર્યા. એમ નહીં, અમે રજા માટે આવ્યા છે. તમે રજા આપવા માટે ના નહીં બોલી હે. અત્યારે મારે એટલા પેશન્ટ છે, મેં એટલી બધી બોમ્બ મારવા માંડ્યા. અત્યારે કેમ આવ્યા? કેમ ઘરે આવું? તમે આછા છો તો ગરમ કેમ થયા છો? આછા છો તો ગરમ છો કામ થાવ? એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે. રજા જોઈ અત્યારે કેમ આવ્યા? તમે મોટા ડોક્ટરને જોઈને તો ગયા તમે કોઈ કઈ કીધું અત્યારે કાઈ એક પેશાબને દવા સિવાય કાઈ છડાવેલું નથી. પણ અત્યારે ખાલી મારો જીવ તો રાખવાનો છે. અત્યારે ખાલી એટલું જ કીધું મારે રજા જોઈ છે કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે અહીં જોઈને આવવાનું. તો ભાઈ તમે સવારે નહીં કહેવાય. આ તરફ ડિજિટલ અરેસ્ટ થયેલા ખેડૂતનો આપઘાત. વડોદરાના કાયવરોહણના ખેડૂતનો આપઘાત. ડિજિટલ અરેસ્ટ બાદ આપઘાતનો રાજ્યમાં આ પહેલો બનાવ છે. ભેજાબાજોએ દિલ્હી એટીએસની ઓળખાણ આપીને ઓડિયો વિડીયો કોલ કરી અને આધેડ ખેડૂતને પરેશાન કર્યા હતા. તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ખેડૂતોને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. એટલું જ નહીં, દર 5 મિનિટ કોલ કરીને ધમકી પણ આપતા. 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. સુરતમાં ડિજિટલ એરેસ્ટના કેસમાં મોટી કાર્યવાહી થઈ. 72 કલાકથી ડિજિટલ એરેસ્ટ શખ્સને છોડાવવામાં આવ્યો. મનપાના પૂર્વ કર્મીને સાયબર ક્રાઇમે છોડાવ્યો. લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી એરેસ્ટ કર્યા.
5 કરોડની મની લોન્ડરિંગના ગુનાનો આરોપ મૂક્યો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી હતી. 62 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સીબીઆઈનો લેટર પેડ પણ મોકલ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આ કેવી રીતે એક વ્યક્તિ જે મનપાની અંદર કામ કરતો હતો એ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યો? બિલકુલ કહી શકાય, સુરત મહાનગરપાલિકામાં બ્રિજ સેલમાં એન્જિનિયર તરીકે કામ કરતા અમિત દેસાઈ રિટાયર થયા બાદ જીવન જીવતા હતા, પણ કહી શકાય કે 72 કલાક પહેલા બોમ્બેથી એમને કોલ આવ્યો હતો અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. 5 કરોડનું મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ આવ્યું છે. તેમનો આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો અને ધીરે ધીરે આ વાત શરૂ કરવામાં આવી. પહેલા પોલીસ અધિકારી અને ત્યારબાદ જે સુરતના અમિત દેસાઈ જે મહાનગરપાલિકાના અધિકારી છે તેમને બીવડાવવા માટે કોર્ટ ઊભી કરવામાં આવી હતી. આવા જ એક કેસમાં એક વ્યક્તિને સજા પણ સંભળાવવામાં આવી હતી. એટલે કે જે અધિકારી છે તે ગભરાઈ ગયા હતા, પણ આ તમામ વાતની જાણકારી સુરત સાયબર સેલની ટીમને મળતા તે તાત્કાલિક અમિતભાઈના ઘરે પહોંચી હતી અને તે સમયે આરોપીઓ દ્વારા અમિતભાઈ પાસે પૈસાની માંગણી કરવામાં આવતું ડિજિટલ એરેસ્ટની લાઈવ મુવમેન્ટ ચાલી રહી હતી. પણ કહી શકાય કે સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે અધિકારી 62 વર્ષીય અધિકારી છે તેમને ઉગારી લેવામાં આવ્યા છે અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરી આરોપીઓ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં પોલીસ અધિકારીઓ, સીબીઆઈના અધિકારીઓ, જજ આ તમામ લોકો તેમના સામે વિડીયો કોલ પર એક બાદ એક આવ્યા હતા અને 72 કલાક સુધી તેમને ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને પૈસાની માંગણી શરૂ કરી. તે સમયે પોલીસ પહોંચતા આખો મામલો સામે આવ્યો છે. એટલે કે વૃદ્ધના પૈસા બચી ગયા, પણ જે પ્રકારની ઘટના છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ઉમરા વેલંજા રોડ પર આ ઘટના બની. પતરાના ગોડાઉન અને દુકાનોમાં આગ લાગી ગઈ, જેના પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ તસવીરો જુઓ. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે તસવીરો જોઈ શકો છો કે કેવો માહોલ હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આ આગ પર કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? બિલકુલ પંકજ, સુરતના વેલંજા વિસ્તારની આ ઘટના છે કે ત્યાં ખુલ્લા પ્લોટમાં બનેલા શેડમાં અચાનક આગ લાગી ગઈ હતી. ખાસ કરીને આ તમામ શેડ છે ગેરકાયદેસર અને ભંગારના શેડ હોવાની વિગતો સામે આવી છે. આગની જાણકારી મળતા ફાયરનો કાફલો 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા દેખાતા હતા. ફાયર બ્રિગેડ પહોંચીને ત્યાં પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો છે. અત્યારે આગ સંપૂર્ણપણે કાબુમાં છે, પણ એક સમય માટે આગને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ હતો અને ખાસ કરીને સુરતમાં ખુલ્લા પ્લોટોમાં ગેરકાયદેસર આવા શેડો હોય છે કે જ્યાં આગળ જ્વલનશીલ પદાર્થો અથવા તો કહી શકાય કે ભંગારનું એટલું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોય કે આગ લાગ્યા બાદ તેને કંટ્રોલમાં લેવું ફાયર માટે પણ મુશ્કેલ સાબિત થતી હોય છે. જોકે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં ફાયરને સફળતા મળી છે. જી કીર્તેશ, આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શક્યું છે? બિલકુલ, હજુ સુધી પ્રાથમિક તપાસમાં એવી કોઈ જ વિગતો સામે નથી આવી, પણ જો માનીએ તો શોર્ટ સર્કિટ અથવા કોઈ કિકનખોર દ્વારા આગ લગાડવામાં આવ્યું હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. પણ હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, તેના દ્રશ્યો તમે જોઈ શકો છો. આગ લાગવાના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા અને હવે મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને આગ લાગી હતી ત્યારે નાસભાગ મચી ગઈ હતી. પતરાના ગોડાઉન અને દુકાનોમાં આ આગ લાગી. ફરી માવઠાનું સંકટ છે અને માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની રહી છે અને ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. 2 થી 9 ડિસેમ્બરમાં માવઠું વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ભરૂચ અને અમરેલીમાં વરસાદ પડશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી શકે. ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીની પણ આગાહી કરાઈ છે. માવઠાની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત બની ગયા છે. 2 ડિસેમ્બરથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે. સવાર અથવા તો બપોરના બાદમાં વાદળો જોડાશે અને નવસારી, ભરૂચ, સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા. બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત થઈ રહી છે. તોફાની સિસ્ટમના કારણે ગુજરાતનું હવામાન બદલશે. આવતીકાલથી વાદળો આવવાની પણ શક્યતા જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. સવારના ભાગમાં ઠંડી રહેશે, પરંતુ હવે ધીરે ધીરે એક 25 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે
અને આ સિસ્ટમ તોફાન બનવાની, ચક્રવાત બનવાની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બનવાની શક્યતા, લો પ્રેશર બનશે, પરંતુ ત્યાંનો માર્ગ લગભગ ગુજરાત તરફ નહીં હોય. તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે કરી છે આગાહી. પવનની દિશા પૂર્વ દિશા તરફની થઈ પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે. आज का जो फोरकास्ट है 20 से लेकर 26 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो न्यूनतम मिनिमम टेम्परेचर है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो कोस्टल एरिया में आज का जो विंड का दिशा था उत्तर से उत्तर पूर्व दिशा में से था. गुजरात का दोनों उत्तर दक्षिण गुजरात के तटीय क्षेत्र है और उसका जो स्पीड था 15 से 20 नॉट था. और जो हमारा अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है क्लियर स्काई है और मिनिमम टेम्परेचर जो है न्यूनतम तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो 10.8 डिग्री सेंटीग्रेड.